સાચી મળી જાય કઈ બધું વાત ના થાય ઊંચું લાગી મને ધોઈને ખાવી પડે. તમે જોઈ રહ્યા છો આજે ફાઇનલી હું ખેતરમાં આવીને બ્લોગ શરૂ કર્યો. સાચી વાત મિત્રો. તો જો ખેતરમાં આવીને જ બ્લોગ શરૂ કર્યો મિત્રો આજે. હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી એક મારા નવા બ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો હા મિત્રો, તમે જોઈ રહ્યા છો આજે ફાઇનલી હું ખેતરમાં આવીને બ્લોગ શરૂ કર્યો. સાચી વાત મિત્રો. તો જો ખેતરમાં આવીને જ બ્લોગ શરૂ કર્યો મિત્રો આજે. કેમ કે આજે વહેલા આવી ગયો ખેતરમાં અને ફાઇનલી છે ને ખેતરમાં મિત્રો પૂરા બંધવાના ચાલુ છે કાલના. એ તો તમે કાલના વિડીયોમાં જોયું હતું મિત્રો. તો હા મિત્રો, કાલના વિડીયોમાં જે કામ કર્યું હતું એ જ મારા જ કામ હોય, એટલા માટે હું અહીંયા આવીને બ્લોગ શરૂ કર્યો. કેમ કે મિત્રો પછી ઘેરથી બ્લોગ શરૂ કરું ને તો સેમ કાલના જેવો થાય, એટલા માટે. બાકી તો અહીંયા જો પારો પણ કરી દીધો. અહીંયા પણ મિત્રો બાજરી નીકળી જ આવી તો કે જુઓ ત્યાં ઢૂંઢા છે, મારા પપ્પા પણ આવ્યા છે એવું કહે. જો આ ઢૂંઢો છે મિત્રો બાજરીનો, અને અહીંયા પૂરાને એવું. અને આજે મિત્રો હે ને ખાસ તો વરસાદ આવે એવું વાતાવરણ કર્યું હોય, લગભગ તો આવી જાય એવું લાગે મિત્રો. કેમ કે ના આવે તો સારું, કેમ કે વરસાદ મિત્રો આવી જાય તો ઘણા તો બાજરી લેવાની પણ બાકી છે અને ઘણા પૂરા પણ બાકી. આપણે ખુદ મિત્રો બાકી એવું નહીં, બીજાને પણ બાકી હોય તો બીજાનું પણ આપણે વિચારવું પડે. જો વરસાદ ના આવે તો સારું મિત્રો, કેમ કે પછી આવી જાય ને તો ના મજા આવે મિત્રો. કારણ કે એવું કહે જો આવા પૂરા બંધવાના છે એટલા બંધી દે. મારા પપ્પા બે વહેલા આવી જાય. અને અહીંયા જો બાજરીઓ મિત્રો, અને અહીંયા આ બાજરી કાઢેલી પરી છે, અહીંયા પરી છે જો એવું કહે. તો આપણે વહેલા તો કામ કરી લે મિત્રો. અહીંયા પારા પણ આર્થના કરી દે બધા. આ ઢૂંઢો મિત્રો છે ને ત્યાં ના જાય એટલા માટે આ પૂરા બંધી દેતા મિત્રો આપણે અહીંયા. તો આવું કંઈ કામ હોય તો પહેલાં કામ કરી લઈએ ભાઈ, મળવું છે અમને શાંતિ. કેમ કે આજે ને મિત્રો આવું કામ કરવું જરૂરી છે, કારણ કે વરસાદ આવી જાય ને તો પગપાળ રહી જાય મિત્રો. પોર આપણે ચેવું થઈ જાય તો તમને ખબર છે. આગળના વિડીયો જોજો ખાલી મિત્રો, એ વિડીયો બનાવ્યા જ છે ઓલરેડી, એટલા માટે ખાસ તો ગાઈ જો ફાઇનલી અત્યારે તો બોરી પણ આવી ગઈ ને અહીંયા આપણે આટલા પૂરા બંધી ગાલે. અને હજી તો બંધવાના નહીં તો, કેમ કે હજી તો એક જ કલાકમાં આટલા બંધી ગાલે મિત્રો. હજી તો બંધવાના ચાલુ કરી દે. અને પપ્પા મિત્રો હે ને ચા લેવા જાય, ચા લઈને આવી પછી આપણે ચા બાપ પી મિત્રો એ તારે આપણે ચાલુ કરીએ. કેમ કે મિત્રો આજે તો વરસાદ આવે ને એવું વાતાવરણ કરી નાખ્યું ફૂલ જ. જો અહીંયા લેબડીઓ જો ખાલી લાઈનમાં એટલી લેબડીઓ છે ને તો વાત ના થાય. જો અહીંયાથી અહીંયા ઊંડી ફરતી બાજુ જો. તો ગાઈ જો ફાઇનલી આપણે ચા બાઈ ગયો અત્યારે તો મસ્ત. અને નાસ્તો પણ આવે મિત્રો. નાસ્તામાં ખબર છે બાજરીની ઉખરી જો ખાલી એક નંબર આજે નાસ્તો મિત્રો. આંખોને શું કર્યું ચાલો જોરદાર લાગે મિત્રો, એક નંબર. તો ગાઈ જો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો. આમાં આપણે ચાલુ કરશું પૂરા બંધવાનું કામ. કેમ કે મિત્રો હે ને નાસ્તો કરવો જરૂરી છે, ખાસ આપણે પહેલાં ખેતરમાં આવી જતા એટલે એવું કહે. જો બોરી એમને ચાલુ કરી દીધી, હું પણ ચાલુ કરી દઈશ. પહેલાં માથા બંધ જાય, કેમ કે આમાં મિત્રો તાપ લાગશે એટલા માટે પવન મસ્ત થાય. વાત ના થાય એવું જો અત્યારે તો લેબડ્યું ને એટલે મસ્ત પવન આવે. તો ગાઈ જોઈ ત્યાંથી આપણે પાછું આ લેબડી પર લેબડો પાડી દીધો. પૂરા બંધ હતા, પૂરા પણ બંધ થયા પણ લેબડો પણ પાડી દીધો જો. એટલે આપણે ગાયન કોઈ ચિંતા ના આવે મિત્રો. ગાયો શાંતિ હોય મિત્રો, ગાયોને બેસ્યો અહીંયા જ કરે મિત્રો. લીંબડી નહીં ના ઉપર જોરદાર થાક પણ લાગી ગયો, વાત ના થાય. આવો હા તો ડારો અહીંયાથી મેં ઉપર જતો હતો મિત્રો. અહીંયા ભાઈ ગયો તો અહીંયા ભાઈ ઉપર જો ગાઈસ ફાઇનલી ઘેર પણ આવી ગયો. અને અમે તો માથા લાવતા તો અહીં બહુ થાક લાગી ગયો. બહુ કંઈ મચવાઈ જાય ને એવું થઈ ગયું. કેમ કે અમે તો ત્યાં અહીં અડધા કિલોમીટર દૂર આટલું જ લઈને આવી પડી તું બોરી ખાઈ ગયેલું લઈને ખાવાનું રોટલા કરાવી દઉં અહીંયા સારી ચાલુ થઈ ગયું. તો ગાઈસ આમાં આપણે હે ને ખાસ તો નહીં લેવું, કેમ કે એટલું કર્યા કે વાત ન થાય. બાજરીનું કોણ હરવું આવે ને તો એ જોતા વાત ન થાય. ચલો આપણે નહીં લઈએ
મળે શાંતિ. તો કમ્પ્લીટ ફેમિલી જો 11:10 થયા. આપણે અત્યારે બહાર નહીં બી ફેસ થઈ જાય સરસ મજાના, કેમ કે ગરમી લાગી હતી તેના મિત્રો મૂડ ફેસ થઈ ગયું નહીં લીધું ને એટલે. અને અત્યારે આપણે જમવાનો ટાઈમ થયો પહેલાં જમી લઈએ. ચાલો જમવાનું તો બનાવી ખાવ મિત્રો આજે. ચાલો બતાવું તમને. આ નહીં ભીંડીનું શાક મિત્રો અને બાજરીના રોટલાના શાક જો. અને અહીંયા ફેમિલી સાયરો ચાલુ હોય ને એટલા માટે સાયરાનો અવાજ બહુ આવે એટલા માટે ખાસ મેં વિડીયો નહીં બનાવી દીધો. મહિનેશની કમી હાર હતી મિત્રો ખેતરમાં અને આપણે જમી લઈએ. ચલો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે મારા પગે જાય મારા મૈયા રોટલા બનાવવા. અને ખાસ ગાય છે ને આજે વરસાદ આવે એવું વાતાવરણ કરી દઉં પણ ના આવે તે સારું છે મિત્રો. ના આવે એમ સારું મિત્રો, કેમ કહે ને ઘણા ખેડૂતોને બાજરી પર રહે મિત્રો. આપણે ખુદ પણ પર રહે જો આપણે તો જોવાતી જ નહીં બાજરી, કેમ કે હજુ પાકી જ નહીં. જો બતાવું તમને ચેવરી છે ને એ બતાવું તમને. જો અહીંયા તો મિત્રો છે જ નહીં. અમુક બાજરી એમ થઈ ગઈ જો આવી અહીં કહે બાકી મિત્રો હજુ હશે એટલે તમે જોતા જજો. હું બતાવતો રહીશ તમને. બાકી તો ગાય દોવાનું હોય ને એવું બધું કામ હોય. વાગી જવાય છે એટલે ખબર છે 100 કમ્પ્લીટ વાગી જાય મિત્રો. કમ્પ્લીટ કોટ 100 વાગી જાય અને 4 લાઈન પણ 100 વાગી જાય આવી ગયો. દેખો તમે મિત્રો સાચું જ બોલતો હોય બ્લોગમાં, એવું નહીં કે એમ કહી દઉં મિત્રો સાચું જ હોય. કાંકરી લે જવું અમારા આજે મિત્રો. અહીંયા જો ભાઈ સેમ્પલમાં જતરી હોય પણ કાંકોને કાઢી રહી બતાવું તમને. ખાલી ભરાય તો જીવ હોત ને કાકા, ભરાય તો જીવ હોત ને. જોઈએ કાંકરી આપણે કાંકરી લેવા માટે જ આવ્યા છીએ. તો ખાઈએ તો મજા આવે મિત્રો. કાંકરી ખાઈએ તો આવી જજો તમારે ત્યાં એક દિવસ આપણા ઘેર મિત્રો. એટલે કાંકરી પતા ને એ પહેલાં તમારા મન તો ખાવા મળશે મિત્રો. પછી કાંકરી પતી જાય ને તમે આવો તો ના મેં આવીએ તો પાણી થઈ ગયું મિત્રો. અહીંયા જો ખાલી પાણી ચાલુ જ છે. સમય અહીંયા જો ચાલુ જ છે. અને કાલનો ટોપિક મિત્રો મેં કાંકરીનો રાખ્યો હતો, કારણ કે કાંકરી બાકી છે પણ મને નહીં મળી હતી મિત્રો. જો કાકા એમને તો રોજ મળી જાય આખો દિવસ કાંકોને કાંકરી જ ખરી મળી તો ખરી મિત્રો. નાનો કટકો મળે જો ખાસી આપણે આવરી મળી મિત્રો. 2 ખાલી 2 જ કાંકરી મળી. જો કાંકરી ચાલુ કરીએ છીએ. આખું કાંકરી ખાઈ જાય જો એટલે લાવ્યો આમ ધોઈ નાખો પછી ખાઈ આપણે ધોઈ. જો ગાઈસ આપણે કાંકરી લાવી દીધી અત્યારે મસ્ત. બીજી વખત મિત્રો લેવા જવું પડે કારણ કે રાજુભાઈ આવે ને તે મારી કાંકરી લઈ ગયા. બીજી વખત લઈ આવજો બધી મળી ગઈ મસ્ત મિત્રો. આમાં મેઠું મરચું નાખતા ને અને લીંબુ નેચો એમ જોરદાર લાગે. એક નંબર વાત ના થાય. આવી હોય તો આવી જજો આપણા ઘેર. સાયરાનો અવાજ બહુ આવે મિત્રો એટલા માટે લેબુ ને જો મસ્ત મીઠું આ નાખશું અને મમ્મી સલાહી નહીં નાખશું. એટલા આપણે પાર્ટી કરી બધી પાર્ટી કરી મસ્ત કાંકરી લાગે. બસ બોલી ચીકુ લાગે બધું બહુ મરચું નાખી દીધું બધું. ચાચી મરી જાય કઈ બધું વાત ના થાય. ચીકુ લાગી મને ધોઈને ખાવી પડે. અંધારું પણ પડી ગયું ને આપણે દૂધ પર આગળ આવી જાય. અત્યારે નહીં બન ફ્રેશ પણ થઈ જાય અને અત્યારે ને જમવાનું બની ગયું તો આપણે જમી લઈ ગયેલા. ચાલો ખાવાનું તો બની ખબર તમને ચાલુ કરવાનો મિત્રો. રોજ હું કરું આજે પણ હું જ કરીશ. સીટ કાઢવી પડશે કઈ સીટ બાંધવાની આવી કાઢ નાખો બાંધવાની એવું કરે ફેમિલી સ્ટાર્ટ.
મસ્ત પવન આવે દુનિયાનું કામ છે મસ્ત થઈ ગયું ચલો તમે જમી લઈએ જમવા છે બટાકાનું શાક બાજરીના રોટલા બધા દેશી ગાય સુધી મસ્ત શાક એક નંબર તો ચોરીનું બટાકા એક નંબર પણ લીધું અને આ ફેમિલી આજનો વિલોગ આપણે હે ને અહીંયાથી પૂરો કરીએ છીએ તો તમને આજનો વિલોગ કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કરી દેજો બાકી તો તમને મળશું કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચારના તમારા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો બાય બાય ગુડ નાઇટ મળી તો ખરી મિત્રો એમનો કટકો મળી જો ખાસી આપણને